બોટાદના હળદળમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો છે। બવાલ મામલે 65 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા। 65 પૈકી 18 આરોપીઓના પોલીસે રિમાન્ડ માંગ્યા। બોટાદ કોર્ટે 18 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સમગ્ર બવાલ મામલે 47 આરોપીઓને જેલ હવાલે કર્યા છે। હળદળ ઘટનામાં 85 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। 85 પૈકી 65 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। હજુ 20 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે। 18 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। રઘુવીર જોડે છે। રઘુવીર, 47ને તો રિમાન્ડ નથી, પણ મુખ્ય જે છે એ 18 આરોપીઓ છે અને 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। શું વિગતો? જનક વાત કરવામાં આવે તો જે હળદર ગામે જે પથ્થરમારો થયો હતો તેમાં પોલીસે અનેક લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો। જેમાં ખાસ વાત કરવામાં આવે તો 85 જે છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો હતો, જેમાંથી 18 આરોપીઓને પોલીસે રિમાન્ડ માંગ્યા હતા। જેમાંથી 18 આરોપીઓ જે છે તેના રિમાન્ડ મંજૂર થયા છે અને 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને બાકીના 47 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે। ટોટલ 85 લોકો હતા, તેમની સામે પોલીસે ગુનો નોંધ્યો હતો અને 85 આરોપી પૈકી 65 આરોપીઓને પોલીસે ધરપકડ કરી હતી। તો 20 આરોપીઓ જે છે તે હજુ પકડવાના બાકી છે। તેમાં ખાસ વાત કરવામાં આવે તો આપના જે મુખ્ય જે રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, તે તમામ લોકો જે છે તે હજુ પોલીસની પકડથી દૂર છે અને તમામ લોકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે। બિલકુલ આભાર। જોઈ રહ્યા છો બોટાદમાં જે હળદળમાં ખેડૂતોને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું તે મામલે 18 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે।